ડાલોજીની અંદર એક ભવ્ય જાતરનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। શ્રી ટવકાની ચેર માતાના મંદિરે કરાવ્યું ભવ્ય આયોજન। આવતીકાલે હવન સહિતના કાર્યક્રમોનું પણ છે આયોજન। સાથે જ ભક્તો છે ત્યાં મોટી સંખ્યામાં આવવાના તેને લઈ વ્યવસ્થા છે તે પણ ગોઠવવામાં આવી છે। આ વર્ષે પણ પશુપતિનાથ મંદિરની થીમ પર કરવામાં આવી છે તૈયારી। છેલ્લા 3 મહિનાથી કાર્યકર્તાઓ છે તે થીમ બનાવવામાં કરતા હતા મહેનત। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ડાલોજીની અંદર એક ભવ્ય જાતરનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। શ્રી ટવકાની ચેર માતાના મંદિરે કરાવ્યું ભવ્ય આયોજન। આવતીકાલે હવન સહિતના કાર્યક્રમોનું પણ છે આયોજન। વિવિધ કાર્યક્રમોની વચ્ચે ભાતો માટે મંદિર ખુલ્લું મુકાશે। સાથે જ ભક્તો છે ત્યાં મોટી સંખ્યામાં આવવાના તેને લઈ વ્યવસ્થા છે તે પણ ગોઠવવામાં આવી છે। દર વર્ષે આયોજકો દ્વારા કરવામાં આવે છે ભવ્ય આયોજન। આ વર્ષે પણ પશુપતિનાથ મંદિરની થીમ પર કરવામાં આવી છે તૈયારી। છેલ્લા 3 મહિનાથી કાર્યકર્તાઓ છે તે થીમ બનાવવામાં કરતા હતા મહેનત। ગયા વર્ષે પણ કૈલાસ માનસરોવરની થીમ છે તે તૈયાર કરવામાં આવી હતી ને હજારો ભક્તો શ્રી ટવકાની ચેર માતાના મંદિરે છે આ દિવસે ખાસ દર્શન કરવા માટે આવતા હોય છે। ત્યારે આવતીકાલે પણ હજારોની સંખ્યામાં લોકો અહીંયા ઉમટે તેવી શક્યતા છે અને સાથે જ દર વર્ષે એક અલગ કોન્સેપ્ટ સાથે કોઈ અલગ મેસેજ સાથેની થીમ છે તે અહીંયા તૈયાર કરવામાં આવતી હોય છે। ગયા વર્ષે પણ એ કૈલાસ માનસરોવરની થીમ છે તે અહીંયા ઊભી કરવામાં આવી હતી અને 5-6 મહિનાની મહેનત એક દિવસ માટે એ કાર્યકર્તાઓ અને ત્યાંના ભક્તો દ્વારા કરવામાં આવતી હોય છે। એ જ રીતના આ વખતે પણ પશુપતિનાથની થીમ છે તેના ઉપર આખું બેકગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે અને અત્યારે જ્યાં આ કામગીરી છે તેને આખરી ઓપ પણ આપી દેવામાં આવી છે। ત્યાંથી સીધા દ્રશ્યો પણ તમે જોઈ શકો છો કે કેવી તૈયારીઓ છે તે અહીંયા કરવામાં આવી છે ટવકાની ચેર માતાના મંદિરે। હર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્યાથી ભવ્ય આયોજન છે તે કરવામાં આવ્યું। અમદાવાદના ગાંધીનગર અમદાવાદ હાઈવે પરથી નીકળો એટલે તમને તરત જ અહીંયા મસ્ત મજાનું એક આકર્ષણનું કેન્દ્ર બનેલું એક આખી ભૂમિ જોવા મળે અને એ ધરતી ટવકાની ચેર માતાજીનું મંદિર। હર વર્ષે જાતરનું આયોજન થાય છે અને અલગ અલગ રીતે સુંદર મજાની કૃતિઓ જે છે તે બનાવતા હોય છે, અલગ અલગ આકર્ષણના કેન્દ્રો બનાવતા હોય છે। ગયા વર્ષે જ્યારે કૈલાસ માનસરોવરના એ દ્રશ્યો પણ અમે તમને બતાવ્યા હતા, પરંતુ આ વખતે પશુપતિનાથ મહાદેવનું એક આખું એક કૃતિ જે છે તે તૈયાર કરવામાં આવ્યું છે, મંદિર તૈયાર કરવામાં આવ્યું છે। આબેહૂબ જે રીતે નેપાળની અંદર આપણે જઈએ દર્શન કરવા માટે તો એ જ રીતે અહીંયા પણ તમે દર્શન કરી શકો છો। જો તમે નેપાળ પશુપતિનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા નથી જઈ શકતા તો પછી આવતીકાલે એટલે કે 2જી તારીખે અમદાવાદના એ ટવકાની ચેર માતાજીનું મંદિર અમદાવાદ ગાંધીનગર હાઈવે પરથી નીકળો એટલે બ્રિજની નીચે તમને તરત જ અડાલજની તમને મંદિર દેખાય જ જાય અને એ મંદિરે સરસ મજાનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે અને અહીંયા મોટી સંખ્યામાં અમદાવાદ ગાંધીનગર એટલે દૂર દૂરથી હર વર્ષની જેમ આ વર્ષે પણ લોકો જે છે તે દર્શન કરવા માટે આવશે। સાથે જ અહીંયા જે તૈયાર કરાયેલી જે કૃતિઓ છે એમને નિહાળશે અને એક આહલાદક જે દ્રશ્યો જે છે તે પણ અત્યારે જોવા મળી રહ્યા છે। આબેહૂબ જે છે તે એ પ્રકારની કૃતિઓ અહીંયા બનાવવામાં આવી છે અને સાથે જ બીજા દ્રશ્યો પણ આપણે બતાવવાના પ્રયાસ કરું કે જ્યાં લગભગ 3 થી 4 મહિનાની મહેનત જે છે તે આ બધું જ કૃતિઓ જે છે તે બનાવવામાં લાગતી હોય છે અને અહીંના મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ જે છે તે અહીંયા એ મહેનત કરી અને સરસ મજાનું આ ભવ્ય આયોજન જે છે તે કરતા હોય છે અને હર વર્ષની જેમ આ વર્ષે પણ ખાસ કરીને જે છે તે આયોજન કરવામાં આવ્યું છે। બીજી તરફ આપણે એ દ્રશ્યો પણ બતાવવાના એ પ્રયાસ જે છે તે કરું કે અહીંયા તમને શિવલિંગો દેખાતી હશે। આ શિવલિંગો તમે જુઓ કે જ્યાં શિવલિંગ બનાવવામાં આવી છે, સાથે જ મંદિરના અલગ અલગ દ્રશ્યો જે છે તે પણ બનાવવામાં આવ્યા છે, એ પણ અમે તમને બતાવવાના પ્રયાસ જે છે તે કરીશું। આ બાજુ પણ તમને હું લઈ જવાના એ પ્રયાસ જે છે તે કરું છું, કારણ કે અહીંયા જુઓ તમે આ ગેટ ને આ બધું તમને એ જ રીતે દેખાતું હશે કે તમે નેપાળની અંદર આવી ગયા છો। આ રીતે તમને દ્રશ્યો જે છે તે દેખાઈ રહ્યા છે। હવે તમને જે મેઇન ઝલક મારે તમને દેખાડવી છે એ તમને હું અહીંયાથી અંદરથી જે છે તે તમને લઈ જવાનો પ્રયાસ કરું અને જોઈએ કે ત્યાં કયા પ્રકારની કૃતિઓ જે છે તે બનાવવામાં આવી છે, કારણ કે દ્રશ્યો જે છે તે ખૂબ આહલાદક બનાવવામાં આવ્યા છે। પશુપતિનાથ
મંદિર જે છે તે અહીંયા તમને દેખાઈ રહ્યું છે નામ. અને બસ હવે તમને આ મંદિરના દ્રશ્યો તમે જુઓ. અંદર એન્ટ્રી થતાની સાથે જ તમને કયા પ્રકારના દ્રશ્યો દેખાય છે. આવો તમને અંદર પણ લઈ જાઓ અને એ મંદિરના જે છે એ દ્રશ્યો પણ બતાવવાના પ્રયાસ કરું. અને તમને એવું જ લાગશે અહીંયા આવીને કે તમે નેપાળની અંદર પશુપતિનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે આવી ગયા હોય તે જ પ્રકારના દ્રશ્યો જે છે તે જ તમને અહીંયા દેખાવા લાગશે. અને તમને જુઓ કે જ્યાં આ બધું જ જે કૃતિઓ જે છે એ 3 થી 4 મહિનાની મહેનત જે છે તેમાં લાગી છે. અને 3 થી 4 મહિનાની મહેનતે આખું આ સ્ટ્રક્ચર જે છે તે ઊભું કરવામાં આવ્યું છે. સાથે જ કહી શકાય કે અલગ અલગ રીતે સામાન જે છે તે ભેગો કરીને અહીંયા આ કૃતિઓ તૈયાર કરવામાં આવી છે. અને આ કૃતિઓ આટલી સુંદર મજાની તૈયાર કરવામાં આવી છે. લોકોની અંદર એક આકર્ષણનું કેન્દ્ર જે છે તે ખાસ કરીને જોવા મળી રહ્યું છે. અને પશુપતિનાથ મહાદેવનું જે મંદિર બનાવવામાં આવ્યું છે એ મંદિરને જોવા માટે, મહાદેવના મંદિરના એ દર્શન કરવા માટે, મહાદેવના દર્શન કરવા માટે જે લોકો નેપાળ પશુપતિનાથ મહાદેવના મંદિરે નથી જઈ શકતા, પરંતુ એના માટે જે ટવકાની ચેહર માતાજીનું જે મંદિર છે એમના જે કાર્યકર્તાઓ છે એનું જે સંચાલન કરે છે એ બધા જ લોકો દ્વારા હર વર્ષની જેમ આ વર્ષે પણ એક જાતરનું આયોજન કરવામાં આવ્યું. અને આ જાતરનું આયોજન સુંદર મજાની રીતે આયોજન કરવામાં આવતું છે. ગયા વર્ષે કૈલાસ માનસરોવરની કૃતિઓ બનાવવામાં આવી હતી. આબેહૂબ તમે જુઓ તો ત્યાં કૈલાસ માનસરોવર જેવું જ તમને દ્રશ્ય દેખાય. તમે અંદર એન્ટ્રી કરો તમને એવું જ લાગે કે અમે કૈલાસ માનસરોવરમાં આવી ગયા છે. અને એ વિસ્તારમાં તમને ભગવાન પ્રત્યેનો એટલો પ્રેમ ભાવ અને ભક્તિ જાગતી હોય છે ને એ વખતે આ વખતે પણ જે પશુપતિનાથ મહાદેવનું જે મંદિર અને એ આખી કૃતિઓ તૈયાર કરવામાં આવી છે. બધી જ જગ્યાએ અમે ફર્યા તો અમને પણ એવું લાગ્યું કે અમે ન તો ગુજરાતમાં છીએ તો ન તો બીજે ક્યાંય, પરંતુ અમે એ નેપાળના પશુપતિનાથ મહાદેવના મંદિરના એ સાનિધ્યમાં છે, એ ધરતી પર છીએ કે જ્યાં અમને ખરેખર ભગવાન શિવના દર્શન થાય, ભગવાન શિવની આરાધના કરવાનું મન થાય. એ પ્રકારના દ્રશ્યો જે છે તમને જોવા મળી રહ્યા છે. અને આવું સુંદર મજાનું આયોજન થતું હોય તો સ્વાભાવિક છે લાખોની સંખ્યામાં લોકો ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે. અને એક વાત કે અહીંયા દર્શન કરી અને લોકો ખરેખર જે છે તે ધન્યતા અનુભવતા હોય છે. તે પ્રકારના આહલાદક દ્રશ્યો જે છે તે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાંથી જે લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે એ એવી ધન્યતા અનુભવતા હોય છે. સાક્ષાત શિવલિંગ જે છે તે બનાવવામાં આવે છે, એમના દર્શન કરીને લોકો ધન્યતા અનુભવે છે. એટલે કે હવે આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠા બધું કરવામાં આવશે, સાથે જ હવન કરવામાં આવશે. એ બધું થયા બાદ લોકો માટે આ મંદિર જે છે તે ખુલ્લું મૂકવામાં આવશે. ત્યારબાદ લોકો મોટી સંખ્યામાં આ દર્શન કરવા માટે આવશે. બંદોબસ્ત જે છે તે રાખવામાં આવશે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે કાર્યકર્તાઓ જે છે તે પણ સજ્જ રહેશે. અહીંયા સંચાલક જે છે તે સંચાલનો બધું કરશે. અને લોકોને કોઈ અગવડતા ન પડે તેના માટે પણ તમામ સંપૂર્ણપણે તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે. લગભગ એન્ટ્રી ગેટથી અહીંયા તમે આવો તો ઘણું બધું તમને એવી વસ્તુઓ જોવા મળે છે કે તમને મોહી દે અંદર કે શું વસ્તુ બનાવી છે એમ. અને કૃતિઓ જે બનાવી છે તેની અંદર આપણે કદાચ ભગવાન શિવ જે છે કંઈ ને કે કણકણમાં ભગવાન શિવ હોય છે, એ જ રીતે અહીંયા તમે આવો તો એક એક વસ્તુમાં તમને શિવ જે છે તે જોવા મળે છે. અને અહીંયા આવીને બસ તમે એટલું જ ફીલ કરશો કે તમે ગુજરાતમાં નથી પણ એ નેપાળના કાઠમાંડુમાં છો અને આસપાસના વિસ્તારોમાં છો કે જ્યાં તમે પશુપતિનાથ મહાદેવના દર્શન કરવા માટે જાઓ છો. ત્યારે તમે જે અનુભવ કરો છો, જે ભક્તિ અનુભવો છો, જે શક્તિ અનુભવો છો, સાથે જે પ્રેમ ભાવ તમે અનુભવો છો, એ જ વસ્તુ તમને અહીંયા જે છે તે ક્યાંક ને ક્યાંક અનુભવવા મળશે. કેમેરા પર્સન સોનુ રાજસ્થાની સાથે ભાવિક સુદ્રાળ, ન્યૂઝરૂમ ગુજરાત, અમદાવાદ. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.